आज वडोदरा महानगर पालिका की बड़ी कचहरी पर स्थायी समिति की बैठक का आयोजन हुआ था, जिस दौरान 31 जितने कार्यों को मंजूरी के लिए लिया गया था। तब इन 31 कार्यों को मंजूरी भी दे दी गई थी। स्थायी समिति के चेयरमैन डॉक्टर शीतल मिस्त्री की अगुवाई में ये बैठक मिली थी। विभिन्न विभागों से जुड़े हुए 31 कार्यों को मंजूरी के लिए बैठक में रखा गया था और चर्चा के बाद सभी 31 कार्यों को मंजूरी दे दी गई थी। तब इस बारे में स्थायी समिति के चेयरमैन डॉक्टर शीतल मिस्त्री ने ज्यादा जानकारी दी है। આજની સ્થાયી સમિતિમાં 30 રેગ્યુલર દરખાસ્ત અને એક વધારાની દરખાસ્ત એમ કરીને ટોટલ 31 દરખાસ્તો રજૂ થઈ હતી। તમામ દરખાસ્તો મંજૂર થઈ છે। અમુક દરખાસ્તોમાં નાના મોટા ફેરફાર કરવામાં આવ્યા છે। આજની દરખાસ્તોની વાત કરીએ તો ઉત્તર ઝોનમાં વોર્ડ 1 માટે 24-25માં પાણીની નળિકા નવી નળિકા નાખવાનું કામ હતું। 9% વધુ પ્રમાણે 50 લાખની મર્યાદામાં મંજૂર કરવામાં આવ્યું છે। પૂર્વ ઝોન વોર્ડ નંબર 6માં 50 લાખની નાણાકીય મર્યાદામાં વધારો કરવાનો હતો, જે મંજૂર કરવામાં આવ્યો છે। દક્ષિણ ઝોનમાં 40 લાખની નાણાકીય મર્યાદા વધારવાની હતી, એને પણ મંજૂર કરવામાં આવ્યું છે। વરસાદી ગટર પ્રોજેક્ટ દ્વારા દક્ષિણ ઝોનમાં 4 કરોડની મર્યાદામાં 9% ઓછાના ભાવે નવીન વરસાદી ગટર નાખવાના ઇજારાને મંજૂરી આપવામાં આવી છે। જીપીએમસી એક્ટ 67(3)C અન્વયે કમિશનરને મળેલી સત્તાની રૂએ વડોદરા મહાનગરપાલિકાના માન્ય તેમજ બહારના જે ઇજાદારો સંમત હોય તેઓની પાસે પાલિકાની વિવિધ કામગીરી જેવી કે તળાવો ઊંડા કરવાના હોય, કાંસોની સફાઈની કામગીરી હોય, એટલે ઇજારા મંજૂર થતાં પહેલાં જે ટેમ્પરરી કામ કરવા માટે પોકલેન્ડ મશીન, ડમ્પર જેવી જરૂરિયાતો અમે ભાડેથી લીધી હતી, એ કામને 67(3)C હેઠળ મંજૂરી આપવામાં આવી છે। કામમાં ખર્ચ ટોટલ 60,21,000નો ખર્ચ થયો હતો। વોર્ડ નંબર 6માં શેષ નારાયણ સોસાયટીની સામે આવેલ વરસાદી ચેનલ લંબાવવાનું જે કામ છે 9% ઓછા મુજબ 22,95,000નું મંજૂર કરવામાં આવ્યું છે। પશ્ચિમ ઝોન વિસ્તારમાં રોકસા સર્કલથી ડીમાર્ટ સર્કલ થઈને સૈનિક પાર્ક તરફ જતા વ્હાઇટ પોટેટો પાસે જે સુવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં જતી મુખ્ય ડ્રેન નળિકામાં ભંગાણ પડ્યું હતું, 67(3)C હેઠળ અને રિપેર કરવામાં આવ્યું હતું, જેને મંજૂરી આપવામાં આવી છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।